નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. તમે આ ફેમિલી ફોટો જોયો છે? આ છે ગ્રેહામ સ્ટેન્સ અને એમની સાથે છે એમનો પરિવાર, એમના પત્ની, 2 દીકરા અને 1 દીકરી. પિક્ચર ક્વોલિટી સારી નથી કારણ કે ફોટોગ્રાફ ઘણો જૂનો છે, લગભગ 25-30 વર્ષ પહેલાંનો આ ફોટોગ્રાફ છે. કોણ હતા ગ્રેહામ સ્ટેન્સ? તેઓ ઓસ્ટ્રેલિયાના હતા અને 1960ના દાયકામાં તેઓ ભારત આવે છે. ભારત આવે છે ક્રિશ્ચિયન મિશનરી તરીકે આવે છે અને ભારત આવીને બસ તેઓ ભારતને પોતાનું ઘર બનાવી લે છે. ઓડિશા એમની કર્મભૂમિ બને છે અને સતત 34 વર્ષ સુધી તેમણે ભારતમાં સેવાઓ આપી. ભારતમાં રહીને જ તેમણે બીજા એક ઓસ્ટ્રેલિયન મિશનરી હતા, એમની સાથે લગ્ન કર્યા અને પછી એમના 3 બાળકો થયા. કોની સેવા કરી? કેવી સેવાઓ કરી? તો લેપ્રસીના પેશન્ટ્સની એમણે સેવાઓ કરી. લેપ્રસી, જેને આપણે કુષ્ઠરોગ કહીએ છીએ. ભારતમાં પહેલાં લેપ્રસીના સંદર્ભે ઘણી જ ગેરસમજ રહેતી, લોકોના મગજમાં મિસકોન્સેપ્શન્સ રહેતા. કોઈકને કુષ્ઠરોગ થયો હોય ને તો એને એવું કહેવામાં આવે કે આ તો એક શાપ છે. કહેવામાં આવે કે તે જે પાપ કર્યા છે ને, તારા પાપોની આ તને સજા મળી રહી છે. બધું જ આપણે ભગવાન સાથે જોડી દેતા હોઈએ ને, તો આને પણ આપણે ભગવાન સાથે જોડી દીધું હતું કે ભગવાને તને શાપ આપ્યો છે, તારા પાપોની આ સજા છે. અને પછી એનો જાણે કે સામાજિક બહિષ્કાર કરવામાં આવતો, સોશિયલ આઇસોલેશન અને ભોગ બનવાનું આવતું. એના જે બેસિક રાઇટ્સ છે, મૂળભૂત અધિકારો છે, એ પણ એનાથી છીનવાઈ જતા. એનું જીવન જ્યારે કે નરક બની જતું. આવા લોકોની સેવા કરી ગ્રેહામ સ્ટેન્સે અને એ પણ 34 વર્ષ સુધી સેવાઓ કરી. એમને સોશિયલ આઇસોલેશનથી બહાર કાઢ્યા. સમાજની અંદર, લોકોની અંદર આ લેપ્રસી વિશે જે ભ્રમણાઓ હતી, ગેરસમજો હતી, એને એમણે દૂર કરી. આવી સેવા એમણે કરી. પણ એનું પરિણામ શું આવ્યું? જે દરમિયાનમાં ગ્રેહામ સ્ટેન્સ ઓડિશામાં રહીને આ બધું કામ કરી રહ્યા હતા, એમણે ઓડિશાને પોતાનું ઘર જ બનાવી લીધું હતું. તો એ વખતે અમુક લોકોને એવું લાગ્યું કે આ તો ધર્મ પરિવર્તન કરાવડાવી રહ્યા છે. ક્રિશ્ચન છે, ખ્રિસ્તી છે, તો ભારતના જે લોકો ખરા ને એમને તેઓ ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવડાવી રહ્યા છે. તો હવે શું કરવું જોઈએ? તો ગ્રેહામ સ્ટેન્સનો ખાત્મો બોલાવી દેવો જોઈએ. 1999નું વર્ષ હતું, જાન્યુઆરીનો મહિનો હતો, 21 તારીખ હતી. એ દિવસે ગ્રેહામ સ્ટેન્સ પોતાના બંને દીકરાઓને લઈને એક જંગલ કેમ્પ માટે ગયેલા હતા, જ્યાં આગળ બીજા ઘણા બધા ક્રિશ્ચિયન્સ એકઠા થવાના હતા. દિવસ દરમિયાન જે કોઈ પણ પ્રવૃત્તિઓ ચાલવાની હશે ચાલી અને પછી જેવી રાત થઈ એ લોકો એક ગાડીમાં જઈને સૂઈ જાય છે. ગાઢ નિંદ્રામાં છે, એમને ખબર પણ નહીં હોય અને એકદમથી અચાનકથી એ ગાડી ઉપર એટેક થાય છે, હુમલો થાય છે. લગભગ 50 જણનું એક ટોળું, જેમના હાથમાં લાઠીઓ છે, બીજા હથિયારો છે, એ લઈને એ ગાડી ઉપર હુમલો કરી દે છે. હુમલો કરે છે અને પછી એ ગાડીને તેઓ આગ ચાંપી દે છે. આગ ચાંપી એટલે સ્વાભાવિક છે, આ લોકો જાગી જાય. હુમલો થયો તો ત્યાં જાગી ગયા હતા. હવે તેઓ ગાડીમાંથી ભાગવાની કોશિશ કરે છે પણ ભાગી શકતા નથી, કારણ કે બહાર તો ટોળું છે અને હથિયારોની મદદથી એમનો રસ્તો રોકી દે છે. એમને બહાર જ નથી આવવા દેતા. 3 એક બાપ, 2 દીકરા, 3 એ ગાડીની અંદર જ બળી જાય છે. એમને ભડથું થઈ જાય છે, રાખ બની જાય છે. અંદરથી આપણને કંપારી છૂટાવી દે એવો કિસ્સો છે. ક્યારેક જ્યારે હું ભારતના બંધારણમાં આપવામાં આવેલ ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની ચર્ચા કરતો હોઉં ને, તો ક્યારેક એની ચર્ચામાં હું ગ્રેહામ સ્ટેન્સના આ પ્રસંગને પણ જોડતો હોઉં છું, વિદ્યાર્થીઓને સમજાવવા માટે કે ભારતના બંધારણે આપણને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપેલો છે. વિદેશી નાગરિકોને પણ ભારતની અંદર પોતાના ધર્મના પ્રચાર પ્રસારનો મૂળભૂત અધિકાર મળેલો છે. છતાં પણ આપણી ધાર્મિક સહિષ્ણુતા એટલી હદે નીચે ચાલી જાય છે કે જ્યાં આપણે આવા કૃત્ય કરીએ છીએ. સવાલ તો એ પણ છે કે શું સ્થિતિ આજે બદલાઈ છે કે વધુ વણસી રહી છે? હવે તમને થશે કે ગ્રેહામ સ્ટેન્સને મેં અત્યારે કેમ યાદ કર્યા, આટલા વર્ષો પછી કેમ યાદ કર્યા? કારણ છે કે આ જે ઘટના ઘટી પછી એ ઘટના કરનાર વ્યક્તિઓ, એ આગ ચાંપનાર વ્યક્તિઓની વિરુદ્ધ મુકદ્દમો ચાલ્યો અને એમાં જે આરોપીઓ હતા એમાંના અમુક ગુનેગાર સાબિત થયા. આ ગુનેગારોમાંનો એક, જેનું નામ છે મહેન્દ્ર હેમ્બ્રામ,
25 વર્ષ એણે જેલમાં ગુજાર્યા છે. 25 વર્ષ બાદ હવે 2 દિવસ પહેલાં એને જેલમાંથી છૂટો કરાયો છે. એની સારી વર્તણૂકને ધ્યાનમાં રાખીને, ગુડ બિહેવિયરને ધ્યાનમાં રાખીને એને જેલમાંથી છોડી મુકાયો છે. હોય છે પ્રક્રિયા, આ પ્રમાણે જો તમારી વર્તણૂક સારી હોય તો તમને ઓથોરિટીઝ દ્વારા છૂટા કરવામાં આવતા હોય છે અને પ્રક્રિયા અનુસરવામાં આવી એ સારી વાત પણ છે. પણ સવાલ એ છે કે શું 25 વર્ષની અંદર આપણે ધાર્મિક બાબતોમાં વધુ સહિષ્ણુ બની શક્યા છીએ ખરા, કે પછી વધુ અસહિષ્ણુ આપણે બની રહ્યા છીએ? ગ્રેહામ સ્ટેન્સનો જ્યારે મામલો થયો ને, દેશ જ નહીં દુનિયાભરમાંથી એક રીતે આઉટરેજ પેદા થયો હતો. બીજા દેશોની અંદર ચર્ચાઓ ચાલવા માંડી હતી કે ભારતની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કેવી રીતે છે, આ સ્થિતિ છે એની, આ સ્થિતિ છે એની. અને એમાં પણ જ્યારે આ વ્યક્તિ એ વાસ્તવમાં ધાર્મિક પ્રવૃત્તિ સાથે ઓછી સંકળાયેલી છે, સેવાકીય પ્રવૃત્તિ સાથે વધુ સંકળાયેલી છે, એની સાથે આવું થાય. એ વખતના આપણા પ્રેસિડેન્ટ વાજપેયીજીની સરકાર હતી, રાષ્ટ્રપતિ હતા આપણા નારાયણજી. એમણે કહ્યું હતું કે આપણે જે વ્યક્તિનો આભાર માનવાનો હતો એને આપણે મોતને ઘાટ ઉતારી દીધો. આ આપણી હેવાનિયત છે. કદાચ ને તમને લાગતું હોય કે ધર્મ પરિવર્તન કરાવડાવી પણ રહ્યા છે, બને કે બળજબરીપૂર્વક કરાવડાવી રહ્યા છે, પણ શું એનાથી તમને અધિકાર મળી જાય છે? એ સાચું છે કે ખોટું એ તો હજુ સુધી નક્કી થતું જ નથી. પણ કદાચ ને સાચું પણ હોય તો શું એનાથી કોઈકને અધિકાર મળી જાય છે કે તે આ લોકોને આ રીતે બાળી નાખે? આપણી પાસે એવો અધિકાર ક્યારે ન હોઈ શકે. મહેન્દ્ર હેમ્બ્રામની સાથે જે વધુ એક કન્વિક્ટ હતા, વધુ એક ગુનેગાર હતા, નામ છે એનું દારાસિંહ, એ પણ અત્યારે જેલમાં છે. 2000ના વર્ષમાં જ્યારે એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો ને, ત્યારે એ ભાઈએ કહ્યું હતું કે મને જરાય સંકોચ નથી કહેવામાં કે મેં જે કર્યું હતું એ સાચું કર્યું હતું, યોગ્ય કર્યું હતું. બરાબર, 1999માં હજુ ઘટના ઘટી જ છે. એના બીજા વર્ષે તમે ઇન્ટરવ્યૂ લો છો તો એ કહે છે કે મેં જે કર્યું હતું એ સાચું જ હતું, મને એનો કોઈ જ પસ્તાવો નથી. 25 વર્ષ એણે પણ જેલમાં ગુજાર્યા. ગયા વર્ષે 2024માં એ ભાઈએ એક મર્સી પિટિશન ફાઇલ કરી છે, એટલે કે દયાની અરજી દાખલ કરી છે. અને એ દયાની અરજીમાં હવે તે કહે છે કે મને માફ કરો, જે તે વખતે કદાચ આવેશમાં આવી જઈને મેં કૃત્ય કરી દીધું, હવે મને એનો પસ્તાવો થાય છે. 2000ના વર્ષમાં એને પસ્તાવો નહોતો થતો, હવે 2024ના વર્ષમાં એ દયાની અરજીમાં કહે છે કે મને મારા કૃત્ય બદલ પસ્તાવો થાય છે, મને માફ કરી દો. આપણા યુથે આમાંથી શીખ લેવાની જરૂર છે. ધર્માંધતા જેમ આપણી અંદર વધતી જાય છે, આ પ્રકારનું કૃત્ય કરનારા, ધર્મ સાથે આવેશને જોડનારા એ વાસ્તવમાં ધાર્મિક લોકો છે જ નહીં. ધર્મની એમની પાસે કોઈ સમજ જ નથી. એ સોશિયલ મીડિયા ઉપર, રેલીઓની અંદર બસ જાણ્યા સમજ્યા વગર ધર્મના નામે તોફાન જ કરતા હોય છે, ઉત્પાત મચાવતા હોય છે. ધર્મ વિશે એમની પાસે કોઈ સમજ નથી. ધર્મ વિશેની સમજ હોત તો એ આવા ન હોત. પણ કદાચ ને આપણું યુથ આ પ્રકારના રસ્તે ચડી રહ્યું હોય, આપણે એવા બની રહ્યા હોઈએ, તો આ પ્રસંગોને છાશવારે યાદ કરતા રહીને થોડાક સંભાળી લેવાની જરૂર છે, થોડુંક ચેતી જવાની જરૂર છે. આમ નામ ક્યાંક આપણી ધાર્મિક સહિષ્ણુતા ખત્મ ન થઈ જાય. ભારતની ભૂમિ એ ભૂમિ રહી છે કે જેણે એક સાથે ઘણા બધા ધર્મોને વિકસવા માટેનું વાતાવરણ પૂરું પાડ્યું છે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં અમે ખાસ ચર્ચા કરતા હોઈએ છીએ કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીનો સમયગાળો એવો હતો કે જ્યારે ભારતની અંદર નહીં તો 60 જેટલી અલગ અલગ ધાર્મિક વિચારધારાઓનો જન્મ થયો હતો, ધાર્મિક આંદોલનો થયા હતા. આ છે ભારતની એ ભૂમિ. અને ભારતની આ ભૂમિ ઉપર, ધર્મોની ભૂમિ ઉપર ફક્ત કોઈક અન્ય ધર્મના હોવાના કારણે એને સળગાવી દેવામાં આવે, એના 10 વર્ષના અને 6 વર્ષના દીકરાઓને સળગાવી દેવામાં આવે. આમની ઉંમર શું છે? 10 વર્ષ 6 વર્ષ. એમને સળગાવી દેવામાં આવે તો આપણે ત્યારે ખરેખર સવાલ કરવો રહ્યો કે શું આપણે ધાર્મિક રીતે સહિષ્ણુ રહ્યા છીએ ખરા? ધાર્મિક સહિષ્ણુતા આપણી અંદર પહેલેથી રહી છે અને ભારતના બંધારણે ધાર્મિક સહિષ્ણુતાને એક નવો જ આયામ આપવાની કોશિશ કરી છે કે જ્યારે ધાર્મિક સ્વતંત્રતાનો એક મૂળભૂત અધિકાર બંધારણ નિર્દિષ્ટ કરે છે. પણ સમય સાથે આપણે બંધારણને પણ ભૂલતા ચાલ્યા છીએ. કદાચ આપણે એને બરાબર સમજ્યા પણ નહોતા અને એના જ પરિણામે એ ધાર્મિક સહિષ્ણુતા જે આપણે આગળ વધારવાની હતી એમાં આપણે પીછેહટ કરી રહ્યા છીએ, પાછળ જઈ રહ્યા છીએ. આ બધું રોકાય એવી અપેક્ષા રાખીએ. અત્યારે પણ આપણે ધાર્મિક બાબતોમાં ધર્માંતા જ દાખવી રહ્યા છીએ અને એટલે જ તો વક્ફનો કાયદો હોય કે એના જેવી બીજી અન્ય કોઈ પણ મેટર હોય, ઔરંગઝેબની કબરે કેમ ન હોય, એમાં આપણે તથ્ય ઉપર ઓછો ફોકસ રાખીએ છીએ. ધર્માંતા એ આપણા માટે મુખ્ય બાબત હોય છે અને એના જ નામે આપણે લડતા રહીએ છીએ. કોમી હિંસાઓ થતી રહે છે. આ બધાને અટકાવવા માટે જરૂરી છે કે આપણે બંધારણને જાણીએ, ધર્મ શાને કહેવાય એ સમજીએ,
આપણે માની લીધું અથવા તો વોટ્સએપ પર કંઈક ફોરવર્ડ આવી ગયું અને એ આપણે ધર્મનું છે એમ માની લીધું, એમ નહીં. ધર્મના જે સાચા પુસ્તકો છે એનો અભ્યાસ કરીએ અને એ અભ્યાસ કરવામાં સમય લાગે, ઘણો સમય લાગે. એ બધું સોશિયલ મીડિયા ઉપર આપણે ન શીખી શકીએ. અને આમ કરીને રિલિજિયસલી આપણે વધારે ટોલરન્ટ બનીએ એવી અપેક્ષા. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.